નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક પ્રકાશિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં આપણે જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો કયા કયા વિસ્તારોમાં શક્યતાઓ દેખાઈ રહી છે તે વિશેની વિગતવાર માહિતી જોઈએ. તો આમ જોવા જઈએ તો હવે ચોમાસાનો સમયગાળો નજીક આવી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ અત્યંત જોવા મળી રહ્યું છે, જેને કારણે હવે ખેડૂત મિત્રો છે તે આતુરતાથી વરસાદ આવવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આમ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પસાર થઈ રહ્યું છે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને જેના અસર સ્વરૂપે ગુજરાતના ભાગોમાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો આ વરસાદની શરૂઆત 30 તારીખે થઈ શકે છે અને 30 તારીખે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમુક ભાગો, છૂટાછવાયા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના અમુક વિસ્તારો છે તે ભાગોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ત્યારબાદ 1, 2, 3 અને 4 તારીખ, સંભવિત 3 તારીખ સુધી આ પ્રકારની શક્યતાઓ દેખાય છે. જૂન 3 સુધી, 30 મે થી 3 જૂન સુધીના સમયગાળા દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. પરંતુ 30 મે છે તે સમયગાળા દરમિયાન શરૂઆત થાય અને ત્યાર પછીના દિવસોમાં વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો થઈ શકે છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે. તો મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ભાગોમાં પણ, એટલે ખાસ કરીને ભરૂચ, નર્મદા, તાપી આજુબાજુના ભાગો છે તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જો વધુ થોડું નીચું ચાલે તો એની નીચેના જિલ્લાઓમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો હાલ મુજબ આ જે વિસ્તારો જણાવીએ છીએ તેમાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી સંભાવના દેખાઈ રહી છે, તો પણ ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં વાતાવરણમાં પલટો જોવા મળે, ક્યાંક વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે. પરંતુ મુખ્ય શક્યતાઓ આમ જોવા જઈએ તો ગુજરાત રિજિયનનો ભાગ, એટલે ગુજરાત રિજિયનમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ 3 ભાગો આવતા હોય છે. એટલે ગુજરાત રિજિયનના ભાગોમાં વધુ શક્યતાઓ દેખાઈ છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ જોવા મળશે અને અનેક વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ અને કરા પણ જોવા મળી શકે છે, ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે. તો આ પ્રકારની શક્યતાઓ દેખાય છે. અને હવે જૂન મહિનો શરૂ થશે તેમ તેમ અનેક ભાગો છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવા તરફ રહેશે. જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વરસાદની ગતિવિધિ વધવા તરફ રહેવાની શક્યતાઓ દેખાય છે. જેમાં જે પહેલા અઠવાડિયું છે ત્યારબાદ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધી શકે છે.